પરિવારને જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. સમગ્ર ઘનશ્યામ પ્રદેશની યુવતી મંડળ તથા સૌ કાર્યકર્તાઓને જય જય. બસ આટલું જ કહેવા માટે ઊભી થઈ ગઈ. કે મારો બધો કોર્સ બોલાઈ ગયું છે. શું કરું સર્વમ? સારું, બપોર પ્રસંગ કહું છું. આજે કૃપા દિન, આજે ઠરાવ કરવાનો દિન, આજે યાત્રાની શરૂઆત કરવાનો શુભ અવસર. તો સ્વામીજી દરેક શિબિર માટે આવું કંઈક ના કંઈક બોલ્યા છે. સ્વામીજી શિબિરની શરૂઆત 74મી સાલથી કરી, 1974. સ્વામીજીનો ઉમંગ દરેક શિબિર પાછળ, કેમ કે દરેકની જવાબદારી જે લઈ શકે, દરેકને જે બળ આપી શકે, દરેકનો હિસાબ જેની પાસે છે, એને સૌથી સહેલો ઉપાય જો લાગ્યું હોય દરેકને અંતર સુધી વાત પહોંચાડવાની, એ છે શિબિર. આજે તો ખરેખર સર્વમ દીદી બહુ મોટો એચિવમેન્ટ કહેવાય કે બોમ્બે જેવી ધરતી ઉપર આટલી બધી દીકરીઓ ભગવાનની વાતો સાંભળવા માટે એ બી યુનિફોર્મમાં બેઠા. બોલિવૂડની બાજુમાં હરિપ્રબોધમની દીકરીઓ તો રિયલી ખૂબ ખૂબ અંતરથી તમને બધાને નમન છે. અને તમારા કાર્યકર્તાઓ અને પૂજ્ય સર્વમ દીદી જેવા સાધુ, તમે એવા મુમુક્ષુઓ છો કે તમને આ બધી વાતો માટે ભગવાન પસંદ કર્યા છે. સમય ખૂબ થઈ ગયો છે. બે ત્રણ પ્રસંગો વાગોડીએ. આજે સર્વમ દીદી બોલતા હતા ત્યારે એવું થતું હતું કે સાધુ જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી સાધુની કોઈ સેવા ના થાય. સૌથી મોટી સેવા છે એ છે વાતો. અને સર્વમ દીદી કરી રહ્યા છે, સાગર દીદી કરી રહ્યા છે, સ્મિતલ દીદી કરી રહ્યા છે, સૌરભ દીદી કરી રહ્યા છે, શ્રેયસ દીદી કરી રહ્યા છે. કેમ કે હરિપ્રસાદ સ્વામીજી એટલી બધી વાતો કરી છે કે અમે કદાચ બધા જ સાધકો ભેગા થઈને રોજ શિબિર કરીએ તો ખૂટે એમ નથી. સ્વામીજી નિસ્વાર્થ ભાવે દરેક માટે બોલ્યા છે. એમાંથી સ્વામીજીની જે આગવી રીત હતી યુવા સમાજને ધ્યેયનિષ્ઠ બનાવવાની, અગણિત દ્રષ્ટાંતો આપ્યા છે અને હજારોનો અનુભવ કરાવ્યા છે અને સાચી વાત પકડાવી છે. અને સ્વામીજી એ વાત માટે સ્વામીજી 1956 થી 2021 સુધી સ્વામીજીનું જીવનમાં આ વસ્તુ ચાલુ જ રહ્યું. કેટલા જનરેશન સ્વામીજીથી, સ્વામીજીની કૃપા દ્રષ્ટિ, સ્વામીજીની વાતોથી પોતાના જીવનને ધન્ય બનાવ્યા છે. પણ સ્વામીજી કેવા કેવા દ્રષ્ટાંતો આપતા હતા. બે દ્રષ્ટાંત મને બહુ ગમ્યું તો હું કહું છું તમને. બુદ્ધ ભગવાનના શિષ્ય પૂર્ણ
બુદ્ધ ભગવાને ગ્રુપ બનાવ્યું. એ લોકોને એક મંત્ર હતો, હજુ બી છે, સંઘમ શરણમ ગચ્છામિ. અને એમના ભાગે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યા બરાબર નથી. બરાબર નથી એટલે ભગવાન ભજી શકાય એવું નહોતું. ત્યાંના રહેનારા એવા નહોતા કે સાથ આપે. એટલે એમને જ્યારે નીકળવાનું હતું ત્યારે બાકીના બધા, જેમ આપણે કોઈ વસ્તુની શરૂઆત કરીએ ત્યારે આપણને બધા એન્કરેજ કરે તો આપણને વધારે આનંદ થાય. એ નીકળતા હતા ત્યારે આજુબાજુ વાળા બધા એવું કહ્યું કે તમે ત્યાં જાઓ છો પણ ત્યાં તો કોઈને ગમતું જ નથી સત્સંગની વાતો, તમારી વાત કોઈ નહીં સાંભળે. તો કે કઈ વાંધો નહીં, પણ કે કદાચ એ લોકો ઉગ્ર થઈને તમને મારે ખરા, તો કે કઈ વાંધો નહીં. કદાચ તમને એ લોકોને જમવાનું પણ ના આપે, તો કઈ વાંધો નહીં. કદાચ તમને એ લોકો મારી પણ નાખે, ત્યારે છેલ્લે એવું કીધું, હું બધું સહન કરીશ, પણ મારે તો એમના વચન જ જોવું છે. સ્વામીજી આ વાત કરતા એવું કીધું કે જે નક્કી કરે ને એનો ઉમંગ મોટા પુરુષ જાળવે. જે નક્કી કરે ને મોટા પુરુષ એને પોતાના ધ્યાનમાં રાખે. આજની આપણી યાત્રા નક્કી કરવા માટે છે કે જે કઈ વાતો સાંભળી એ મારા જીવનમાં હંમેશા રહેવું જોઈએ. આપણો આનંદ આ દુનિયામાં શોધવા જઈએ તો મળે નહીં. આપણો આનંદ જેને આ દુનિયા ઘડી છે, જેને આ દુનિયા ઘડી છે એમને જ આપણને શીખવાડવાનો આ એક તક આપી છે. બીજો એક દ્રષ્ટાંત સ્વામીજી આપેલો યુવા સમાજને કે દેશને આઝાદ બનાવવા માટે સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલ બેનું એક મીટિંગ હતી. અને મીટિંગમાં એ બંને જણ જ્યારે ભેગા થયા ત્યારે સરદારે સુભાષચંદ્ર બોઝ માટે ફૂલનો હાર મંગાયા હતા અને બાકી બધા માટે સૂત્રનો દોરાનો હાર તૈયાર રાખેલો. જેવો હાર પહેરવાનો વારો આવ્યો એટલે સુભાષચંદ્ર બોઝે હાથ ધર્યો, હું નહીં પહેરું. પછી એમને કહ્યું, હજી તો મંજિલે પહોંચ્યા જ નથી, હજી તો ચાલવાની જ શરૂઆત નથી કરી, હું એનો અધિકારી નથી, હું એનો અધિકારી નથી. એટલે એ જ મિનિટે સરદાર ઉભા થયા અને ઉભા થઈને પેલા દોરાનો હાર હતો એ એમને પહેરાયો અને પછી એક વાક્ય બોલ્યા કે જ્યાં સુધી આપણે આપણું ધ્યેય સુધી ના પહોંચીએ ત્યાં સુધી દોરો મારી તમારી વચ્ચે સંબંધ જાળવશે. આ આપણું પ્રમાણ રહેશે. સ્વામીજી યુવાનોને જ્યારે શબ્દ નાખતા હોય ને ત્યારે ઉત્કૃષ્ટ વાતો હંમેશા એકદમ હાઈ લેવલ, ખાલી હાઈ લેવલ નહીં, કેટલો એફર્ટ મૂકી શકો, મારા તરફથી હું શું કરું જેથી કરીને હું જે નક્કી કરું છું બેસ્ટ થાય. તમે યુવાન છો, તમે જે નક્કી કરો તમારી પાસે એનર્જી છે. તમે જે નક્કી કરો તમારા માથે અત્યારે એવી કોઈ જવાબદારી નથી, મા બાપનો સપોર્ટ છે અને એનાથી વિશેષ હરિપ્રબોધમ પરિવારનો સપોર્ટ છે, સર્વમિદિજીના સાધુનો સપોર્ટ છે. સ્વામીજી આટલા વર્ષો સુધી યુવા સમાજને તૈયાર કર્યા
એમાં 26મી જુલાઈ રાત્રે જ્યારે સમાચાર આવ્યો 2021, બધાના વાચા બંધ થઈ ગયા, હૃદયના ધબકારા બધાના બંધ પડવાની તૈયારી પર. કોઈને કશું સમજ નથી પડતી કે શું થઈ ગયું. નાના સંતો કે મોટા સંતો કે મોટા ભક્તો કે નાના યુવકો બધા સ્તબ્ધ થઈ ગયા. પણ જેની ઓળખાણ હતી એ પહોંચ્યા, જે સ્વામીજીના અનાદિકાળના સાધુ, એમની પાસે પ્રબોધ જીવન સ્વામી પાસે પહોંચ્યા અને પ્રબોધ સ્વામીજીને રડતા હૃદય પ્રાર્થના કરી. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે સ્વામીજી ગયા જ નથી. ખાલી બોલવું એટલે જેવું બોલ્યા એની સાથે જે ગયા હતા એના હૃદયમાં એ જે દુખાટનો એક ભાર કહો, દુખાટ સિવાય બીજું કાંઈ અનુભવતા નહોતા. સત્પુરુષ વગરનું જીવન તો કલ્પનાની બહાર છે. આધાર વગરનું જીવન, સનાતમાંથી અચાનક અનાથ થઈ જવું, એ બધા જ વિચારો એક સાથે બંધ થઈ ગયા. શાંતિનો અનુભવ થયો. એકને ના, એક સાથે હજારોને. તમે નાના છો. તમે જેટલું અત્યારે રિયલાઇઝ કરશો એ પરમનન્ટ થતા જશે. કેમ કે સત્પુરુષ આપણી તરફ છે. સત્પુરુષ આપણને બળ આપવા માટે ધરતી પર વિચરી રહ્યા છે. સત્પુરુષ આપણો અનંત ગુના સમૂહ જોતા નથી, એ માફ કર્યા જ કરે છે. એટલે આજે ઠરાવ કરીએ. પણ જેની જવાબદારી લીધી એમનું જીવન કેવું હતું? જે કાર્યકર્તાઓ છે અત્યારે બોમ્બેના, ચારે બાજુ એ લોકો દોડાદોડી કરીને આ સભાનું આયોજન કર્યું. 3-4 દિવસથી તો ઘરે બી પ્રોપર ધ્યાન નહીં આપી શક્યા પણ, અને કાલે એવું ખબર પડે કે કામવાળી નથી આવવાની. આપણી કેપેસિટી હોવું. પ્રબોધ સ્વામીજીની સામે આખો સમાજ, એની પ્રાર્થનાઓ, એની મુશ્કેલીઓ, એના સપનાઓ, એનો પોતાના સ્વભાવ, બધું જ લઈને ભરાઈ ગયા. મને પ્રબોધ સ્વામીજીની કન્વર્સેશન તો બહુ જ ગમતા હતા. ડે 1 થી એમાંનો એક કન્વર્સેશન લગભગ ખબર હોય તો પણ ખાલી વિચારે કે ભગવાનનું રહેવાનું ધામ, અને ભગવાનને ત્યાં જ રહેવાનું મન થાય કે જ્યાં ઈગો ના હોય. અને યુવાનીમાં સૌથી વધારે પજવે તો ઈગો પજવે. ઘણું બધું પજવતા હોય પણ ઈગો આપણને બહુ હર્ટ કરે. સ્વામીજી પ્રબોધ સ્વામી વોકિંગ કરતા હતા. સ્વામીજીને ખૂબ પરસેવો થઈ ગયો. પ્રબોધ સ્વામી તરફ સ્વામીજી નજર કરી, એને પરસેવો નહોતો. તેમને પૂછ્યું, પ્રબોધ તને પસીનો કે પરસેવો નથી થતો? થાય ને સ્વામી? ક્યારે? કેમ કે ત્યારે તો નહોતું, જ્યારે નીકળવું જોઈએ ત્યારે નહોતું. તો સ્વામીજી ગોષ્ઠી કરવાનું થાય ને ત્યારે. આટલી સહજતાથી બોલવું. આપણને ખબર છે આ બધી વાત બધાની વચ્ચે ઉભા થઈએ ત્યારે આપણને કેવો ફીલ થાય, પણ એમને તો એવું કઈ નથી. એમને તો અત્યારે સમગ્ર સત્સંગ મંડળનો જવાબદારી બહુ સહેલાઈથી લઈ લીધી છે. એમને લેવું ના પડે, એમની છે જ. કેમ કે સ્વામીજીએ મૂળ અક્ષર મૂર્તિ
ગુણાતીતાનંદ સ્વામી કહેતા અક્ષર બ્રહ્મ એમનું શું કાર્ય છે આખી જિંદગી સમજાવે છે. એના થકી જ બધું છે, એ સર્વમાં વ્યાપક છે. આપણે એમને એવી રીતે જોયા ના એટલે આપણને મનાય નહીં. એમની સેવા કરતા જોયા છે. આજે એમની જે સ્થાન છે એ સ્થાન પરથી એ આપણને જોઈ રહ્યા છે. અત્યાર સુધી સત્પુરુષ સ્થાને પરમ પૂજ્ય સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજી હતા. એ સેવક તરીકે આજે પણ સેવક જ છે, પણ સેવક હોવા છતાંય આપણી બધાની જવાબદારી અમને લીધી છે. સ્વામીજી એમના જીવનમાં જેને જેને આગળ લઈ ગયા છે એવા એક બે દ્રષ્ટાંત ખાલી વિચારીએ. સર્વમંગ વિધિ લગભગ બધું જ આપણને પીરસી દીધું છે. સ્વામીજી કે જૂના મંદિરે હું બેઠો હતો, અમારી સાથે 8-10 ટાબોરિયા નાના દીકરા રહીને ભણતા. સ્કૂલનો ટાઈમ થયો એટલે એક દીકરો અરીસા પાસે મિરર પાસે માથું ઓળવાડે. એને ખબર નથી કે હું પાછળ બેઠો બેઠો એને જોઉં છું. સ્વામીજી કે પણ ટેકલો કર્યો કાસકાતીને વાળના, પછી એને નીચે બેસાડે. બીજી વાર બીજી સાઈડે કાસકો માર્યો, ફરી એને બેસાડે. બીજી બાજુ માર્યો, એમ ટેકરો કરે અને ટેકરો નીચે બેસાડે. 45 મિનિટ સુધી કે મેં જોયું, પછી મારી ધીરજ ગઈ. પછી મેં એને કીધું જય સ્વામિનારાયણ. એનું ધ્યાન ગયો. સ્વામીજી કે હાથમાંથી કાસકો પડી ગયો. પછી મેં એમ કહ્યું કે અહીંયા અવાજ તો એ તો તમે સ્થિર થઈ ગયા. સ્વામીજી કે હું ગયો એને લેવા. આ સ્વામીજી એક યુવકને કેવી રીતે એમની દુનિયામાં એની ડેસ્ટિનેશનમાં તરફ લઈ જઈ રહ્યા છે. સ્વામીજી કે ઉભો થયો, એને બાથમાં લઈ લીધું. આમ ગળ બાથમાં લઈ લીધું અને ધીરે ધીરે હું અંદર લઈ ગયો, થાંભલા પાસે બેસાડ્યો. પછી મેં એને કહ્યું, પછી સ્વામીજી કે એને હું જુદી દુનિયામાં લઈ ગયો. એટલો બધો આનંદ કર્યો, એટલો બધો આનંદ કર્યો એની સાથે. પછી મેં એને એવું કહ્યું, વાળ પાછળ આટલો ટાઈમ કાઢીએ તો જરી ભણવામાં એટલો ટાઈમ આપીએ તો 70% આવે કે ના આવે? હા સ્વામીજી, હવે હું 70% લાવીશ. હવે છે ને રોજ ફાસ્ટ કાસ્કો ફેરવીને સ્કૂલે જતો રહીશ. સ્વામીજી કે સ્કૂલે ગયો. પછી સ્કૂલેથી પાછો આવ્યો ને એટલે પાછો મારી પાસે આવ્યો. મને કે પણ મને છે ને ઇંગ્લિશ નથી, મને ઇંગ્લિશ આવડતું નથી. તો સ્વામીજી કે પણ હું તમને શીખવાડીશ. તો કે ખુશ થઈ ગયો. એ સવારે હેત કરેલો એને સાચું બોલવાની હિંમત આવે. ગુણાતીત પુરુષોની આ રીત છે એ આપણી કક્ષાએ આવીને આપણને સમજ પડે એવું વર્તે છે આપણી સાથે. ત્યારે આપણે એને અંતરે પણ બધું ખબર હોવા છતાં બી આપણે છુપાતા હોઈએ, સાચું બોલી ના શકીએ. સ્વામીજી એવા કેટલા દીકરાને કર્યા હશે, ધ્યેયનિષ્ઠ અને સ્વધર્મનિષ્ઠ 70,000 વધારે હશે. 1 to 1 મળ્યા છે. સ્વામીજીનો હજુ એક પ્રસંગ. સ્વામીજી કે એક જણને ઘરે પધરામણી કરીને નીચે ઉતરતા હતા. પગથિયા જોઈને ઘરના જે ભાઈ હતા એમને
સ્વામીજીના હાથ પકડ્યા અને કહ્યું કે સ્વામીજી હું હાથ પકડું તમારો. તે સ્વામીજીને કે ના, તમે નહીં, હું તમારો હાથ પકડું. કે એ થોડા કન્ફ્યુઝ થયા કે મારે સ્વામીજીને કમ્ફર્ટ રહે, પગથિયા ઉતરી શકે એટલે મારે પકડવું છે. પછી સ્વામીજી દાદરો ઉતરી પછી એમને કહ્યું કે તમારી હાથ હું એટલા માટે પકડીશ કે તમારા લાઈફમાં એવું કોઈ સર્કમસ્ટન્સ આવે, વિપરીત પરિસ્થિતિ આવે તો કદાચ તમે મારો હાથ છોડી પણ દો, પણ આજે જે મેં તમારો હાથ પકડ્યો છે હું છેક સુધી પકડી રાખીશ. આટલો જ કન્વર્સેશન, કલાકો સુધી કોઈ વાતચીત કે સ્વામીજીના જીવનને સમજી ગયા કે સ્વામીજી માટે એમને કંઈક કરી લીધું નહીં. તમે યોગમાં આવ્યા એટલે તમને સુખી કર્યા વગર હું નહીં છોડું. આ આપણા સત્પુરુષ એટલે ધરતી ઉપર આટલો મહેનત કરે છે. સ્વામીજીનો એક અમરીશ, એમને 26મી જુલાઈ પછી એમને વિચાર આવ્યો પૂજા કરતા કરતા, બહુ જૂના સત્સંગી, કે સ્વામીજી આવું ના કરે. સ્વામીજી માનવ નથી, સ્વામીજી કોઈ મુક્ત નથી, સ્વામીજી પૂર્ણ પુરુષ છે. સ્વામીજી અચિંતા નિર્ણય લીધું છે, જરૂર એની પાછળ કોઈ રહસ્ય છે. આમ હૃદયથી રડતા રડતા પ્રાર્થના કરતા હતા સવારની પૂજામાં કે સ્વામીજી એમને સમજાવો આ શું થઈ ગયું અચાનક. આંખ બંધ કરીને પ્રાર્થના કરતા હતા. અવાજ જેવું લાગ્યું કશુંક. આંખ ખોલ્યું તો સામેની ખુરશીમાં સ્વામીજી બિરાજમાન હતા અને સ્વામીજી એવું કહ્યું, સાંભળો સાંભળો ડોક્ટર, એ ભગત ડોક્ટર છે. હું ભગતે માણસે મેં એક વાત કરી હતી. જે સ્વામીજી કીધું મારો આત્મીયતાનું સૂત્ર મેં દરેકને પહોંચાડી દીધું. એ સૂત્રને બી બધાએ સામાન્ય લીધું. પછી કે મેં દરેક ભગતને દાસના દાસ થઈને રહેશે જે વળી સત્સંગમાં, એ સૂત્ર બધાને સમજાય. એ પણ બધાએ બહુ સામાન્ય અર્થમાં લીધું છે. પણ મારું પ્રાણ સમાન મારો સાધુ પ્રબોધ છે, એનામાં 100% દાસત્વ છે. તમે જોજો તમને દેખાશે, તમે એમનામાં જોડાઈ જજો. સમાધાન આપી દીધું સ્વામીજી. આપણા જીવનમાં એટલી મોટી આ વાત છે કે જેમ જેમ તમે પ્રભુ જીવન સ્વામીજીના જીવનમાં ડૂબશો તેમ તેમ આ વાત તમને એનું રિયલાઇઝેશન થશે કે કેટલી મોટી વાત સ્વામીજી દર્શન આપીને કહી ગયા. પ્રબોધ સ્વામીના જીવનના ખુદના પ્રસંગો એમને યુવકોને, સાધુઓને, હરિભક્તોને આજે જે એમને ગોદ મળી છે, એ જે ગોવાળીઓ કરી રહ્યા છે, એ એક એક વ્યક્તિના જીવન સાથે પ્રભુ જોડાયેલા છે. હા, જ્યાં સુધી મોટા પુરુષ પર ભરોસો ના હોય ત્યાં સુધી મોટા પુરુષ આપણને સામે ચાલીને અધિકાર પણ નથી કરતા. પ્રભાવ દેખાડવો એ આપણી સ્થિતિ નથી, એ સત્પુરુષની સામર્થ્ય છે. આપણને કોઈ અનુભવ કરાવી દે ને એમાં આપણું કોઈ એ નથી કે આપણે મોટા થઈ ગયા. પણ મોટા પુરુષ જ્યારે આપણી પર અધિકાર કરે એ આપણી સ્થિતિ ચોક્કસ. આપણે બધા એવા યુવાન થયા થવાના છે કે કોઈ બી પ્રબોધ સ્વામી યુવાન સેનાઓ માટે કોઈ નિયમ લે
કોઈ વાત મૂકે. પરમ દિવસ જ એમને બહુ, પરમ દિવસ કે ગઈકાલે જ એમને બહુ સરસ વાત કરી કે સ્વામીજી સંકલ્પ કરેલો છપૈયાની ધરતી ઉપર. એમણે ન્યુઝીલેન્ડમાં પૂજામાં ગોષ્ઠીમાં વાત કરી અને ત્યારે 3 સંકલ્પ કરેલો કે સાધકો મરી જાય, અમરીશો આત્મીય થાય અને યુવાનો સી થાય. પછી એમને સમજાયું કે સાધકો મરી જાય એટલે ભગવાનની આજ્ઞા પાડવામાં એમને પોતાનો મન બુદ્ધિનું સાંભળીને એને મારી નાખે. એ ભગવાનનું જ કરું કરે એ વાત. આત્મીય એટલે ભગવાનના છે પણ માયાના નથી. સૌ આપણા છે. છેલ્લાનો 7 ને 11 પ્રમાણે અને યુવાનો માટે બોલ્યા. પછી એટલું ખુશ થઈને કહેતા હતા કે સ્વામીજી આસોજના ઘરમાં નાના નાના એમના બધા જે આવતા હતા મળવા માટે એ લોકો નિયમ આપેલો કે ઘરના પગથિયાં ચડતા સૌથી પહેલા બોલવાનો મારે સી થવું છે. શું થવું છે? મારે કેવી રીતે? સી થવું છે. એવી રીતે બોલવાનું. બોલે ના પછી જ એન્ટ્રી, નહીં તો નો એન્ટ્રી. પણ સ્વામીજી બધાને બહુ વાલા. પ્રભુદાસભાઈ પણ બુધા કહેતા હતા બધા. એ બધાને રમાડે, એ બધાને જમાડે, એ બધાને સરસ વાતો કરે, બહુ ગમે બધાને. એ એટલા વર્ષો પહેલાની વાત સ્વામીજી છપૈયામાં સંકલ્પ કર્યો કે યુવકો સી બને. સી એટલે શું? જે નક્કી કરે ને એને કોઈ મૂવ ના કરી શકે. એટલે સ્વામીજીને સી બહુ ગમે છે. સી એક જ વ્યક્તિને પોતાના જીવનમાં રાખે સંબંધ બાંધવા માટે, ડાકોરિયા ના મારે. એટલે સ્વામીજીને સી ગમતા હતા. અને આપણને ભગવાન એવી એનર્જી આપી છે કે ભગવાનનો આપેલા ચેનલ પ્રમાણે આપણે દોડી શકીએ. પ્રબોધ સ્વામીજીની 2-3 વાત. સંતો ચાલીને વાસના જઈ રહ્યા હતા. સામેથી ટ્રેક્ટર આવતું હતું, બીજી બાજુથી વાસના ગામના બહેનો આવતા હતા. નાના નાના સંતો હતા એટલે થોડા કન્ફ્યુઝ થયા, થોડા ગભરાઈ ગયા કે હવે શું થશે, હવે નિયમ પ્રમાણે કેમનું ચાલીશું. એ લોકોથી સેજ મોટેથી બોલાઈ ગયું. એમાંથી એક જણ એવું બોલ્યા, એમાં પણ મોટેથી બોલે છે, વાત થોડા છે એ લોકો તો બીવાનું. પછી એ લોકોની જે એ દિવસનું સ્કેડ્યુલ હતું એ પ્રમાણે પાછું સાંજે એ લોકો બધા ભેગા થયા. પ્રબોધ સ્વામીજીને વાત કરી કે આજે આવું 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 થયું. ત્યારે પ્રબોધ સ્વામી કીધું કે ભાગ આવે ને તો ભાગથી નહીં પીવાનું, પણ સ્ત્રી આવે ને તો એનાથી પીવાનું. એવું પછી એમને આખું એનાલિસિસ કર્યું કે વાઘ છે ને આપણને ખાઈ જાય, સ્ત્રી છે ને આપણા આત્માને હો ખાઈ જાય. એટલે સ્ત્રી સામે આવે ને ત્યારે બહુ જ પીવાનું. આવા અદ્ભુત વાતો જે હસતા રમતા આપણને પકડાઈ ગઈ. એક યુવક પ્રભુ સ્વામીને કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ, શું કરું, હવે શું કરું? ડરતા ડરતા પ્રભુ સ્વામીને કીધું. પ્રભુ સ્વામી એવું કરું. એને થયું કે હમણાં જ ઠપકો આપશે, હમણાં જ કોઈક નિયમ આપશે. એ રેડી થતા અંદર પ્રભુ સ્વામી એમને કહ્યું ભૂલ થઈ, આજ મિનિટ એ ભૂલને ભૂલી જાઓ. પછી બીજી લીટી બોલ્યા કે જે બાજુથી ભૂલ કરી છે ને એ બાજુ ફરી ક્યારેય જવાનો જ નથી, આજે સંકલ્પ કરો. અને પછી કીધું કે સ્વામીજીને આપણને આવો જીવાડવું છે અને એનાથી જ સ્વામીજી આપણી ઉપર રાજી છે. ભૂલોની તો કેટલી વાતો સાંભળી.
આખી બુક લખાય એટલી ભૂલો સાંભળી કે યુવા અવસ્થામાં કેટલી ભૂલ થાય. કેમ કે ત્યારે આપણી નવી પાખો હોય, નવું બધું જોવાનું, શીખવાનું, અનુભવવાનું. એટલે પ્રબોધ સ્વામીની આ લીટી સાંભળીને દીકરાના અંતરમાં એટલી બધી ઠંડક થઈ ગઈ. એ બહુ મૂંઝાયેલા હતા, એને બહુ અફસોસ થતો હતો. એ બધામાંથી એક સાથે નીકળી ગયા અને થયું કે ના, સાચી વાત છે, મારે એવું જ જીવવું છે. છેલ્લો પ્રસંગ. વર્ષો પહેલા એના એક સ્વરૂપ આપણને મળ્યા છે. એ બધું જ અંતરમાં એવું જ સુખ આવશે, એવું જ શાંતિ આવશે, એવું જ સમાધાન મળશે. સ્વામીજીને વર્ષો પહેલા એક સાધકે પૂછેલું કે સ્વામીજી, તમારી તરફ કેતા ભગવાન તરફ અમારી યાત્રા ચાલુ છે કે નહીં, ખબર કેવી રીતે પડે? સ્વામીજી એવું કહ્યું, અંદર ઉઠતા જે સવરા વિચાર છે એને પકડી લેવાનો, અંદર ઉઠતા જે અવળા વિચાર છે એને ત્યાગ કરવાનો. એ રીતે જીવન જીવાય તો સમજવાનું કે આપણી યાત્રા ભગવાન તરફ ચાલે છે. સિમ્પલ વાત. નેગેટિવ થોટ્સ છોડી દેવાના, પોઝિટિવ થોટ્સ પકડીને ચાલવાનું. તો સમજી લેવાનું એવું જીવવાનું બળ મને ભગવાન આપી રહ્યા છે ને, ભગવાન તરફ હું ચાલું છું. આ જ વાત વર્ષો પછી યુવકોનો એક ગ્રુપ મંદિરે ધૂન કરવા આવ્યા હતા અને એ લોકોએ સ્વામીજીની ગોષ્ઠી સાંભળી હતું અને એમાં હતું સ્વામીજી બોલેલા કે આત્મીયતાથી જે જીવે ને એનો આત્માનો કબજો ભગવાન લઈ લે. તો એ લોકોએ પ્રબોધ સ્વામીને કહેવડાવ્યું કે પ્રબોધ સ્વામી, આનો જવાબ જોઈએ છે કે અમે ખરેખર ભગવાન અમારું કબજો લીધો, અમે આત્મીયતાથી ખરેખર દોડીએ છીએ, ભગવાન તરફ અમારી યાત્રા ચાલે છે કે નહીં, ખબર કેવી રીતે પડશે? પ્રબોધ સ્વામી કર્યું, સ્વામીજીને જે નથી ગમતું એ નથી કરવાનું, સ્વામીજીને જે ગમે છે એ પકડીને ચાલવાનું. એનું ચાલ્યા જ કરીએ તે આપણી યાત્રા ભગવાન તરફ છે. આ વાત સ્વામીજી જે વર્ષો પહેલા અવળા વિચાર ને સવળા વિચાર, એ બે સાથે કોઈ કનેક્શન નથી. એ યુવકોના અંતરમાં પકડાઈ ગયું કે આટલી સિમ્પલ વાત, એનાથી ભગવાન તરફની આપણી યાત્રા ચાલુ રહે. એમ તમે ઘરેથી નીકળો જ્યારે શું જોવાનું, શું વિચાર, જોવાથી જ આપણે વિચારવાની શરૂઆત થાય છે. તમારી પાસે બધું જ, તમારો મોબાઈલ એટલે બીજી એક દુનિયા તમારી સામે, આખી દુનિયા ઓપન. એમાંથી મારે શું લેવાનું? એ સત્સંગમાંથી તમને સમજ શીખવાનું મળે છે. ખરેખર આપણા પાસે ભગવાન એટલી અપેક્ષા ચોક્કસ રાખે છે કે આ તક ફરી નથી મળવાની. ડોક્ટરની એક લિમિટ હોય કે આપણને મેડિસિન આપીને કોઈ તકલીફ હોય, કોઈ ઓપરેશન હોય, સર્જરી હોય, મેડિસિન આપીને પછી દેહ જો એક્સેપ્ટ ના કરે તો કહી દે કે સગાવાલાને બોલાવી લો. પણ ભગવાન સ્વામિનારાયણ અને મોરક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, એ લોકો અનંત જન્મો સુધી આપણી રાહ જોઈએ. પણ બગડે સમય કોનો? આપણો. આ જે માહોલ છે, આ જે સાધુ છે, આ જે અત્યારે સાનુકૂળતા છે ભગવાન ભજવાની, એ ફરી મળશે કે નહીં? એ બધું વિચારવાનું. આ તક ફરી મળશે કે નહીં? હજી સ્વામીજીના ચરણોમાંથી પ્રાર્થના કે ભગવાન આપણી રક્ષામાં 24 કલાક છે.
આપણે ખાલી 30 મિનિટ ભજન કરવાનું છે. ભગવાન આપણી દરેક વાત ભૂલને જોઈને આપણને માફ કર્યા જ કરે છે. આપણે સાધુ સાથે દોસ્તી બાંધીને સાચી વાત કયા જ કરવાની. આપણા જીવનમાં જે કઈ મુશ્કેલીઓ આવે છે એ બધી જ મુશ્કેલીઓ એક સ્ટેપ છે આગળ જવા માટે. પણ એ સવડા વિચાર પોઝિટિવ ના લઈએ તો એ સ્ટેપ ચડાય નહીં. આજે સ્વામીજીના ચરણોમાં આપણે બહુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઓપોર્ચ્યુનિટી અમારે જવા દેવી નથી. કોઈ પણ ભોગે અમારે જીવવું છે, કેમ કે તમે સદા દિવ્ય સાકાર છો. અત્યારે અમને મળ્યા છો. જીવનના અંતિમ લક્ષ્ય સ્વામીજી પ્રથમ સોળ સમજાવતા બોલેલા કે યોગીજી મહારાજ અમને જ્યારે કોઈ વસ્તુ સમજાવતા હતા ત્યારે એ જ દિવસે અમે એને જ અંતિમ લક્ષ્ય માની લેતા હતા. એમ સત્પુરુષ જે દિવસે જે આજ્ઞા કરે એને જ આપણું જીવનનો અલ્ટિમેટ ગોલ માની લેવાનું કે આ રીતે જીવવાનું, આ રીતે જીવવાનું, આ રીતે જીવવાનું. પછી જમવા બેસીએ, ભણવા બેસીએ, સુવા જઈએ, કોઈની સાથે વાતો કરીએ, એ અલ્ટિમેટ ગોલ આપણું ગોલ જ નહીં. એને બેક ઓફ ધ માઇન્ડ એને ચાલુ જ રાખવું પડે. અને એ કરવા માટે ગુરુ હરિ આપણને સૌને ખૂબ ખૂબ બળ આપે. એ જ પ્રાર્થના પણ નક્કી કર્યા પછી ભૂલી જાઓ એ પણ આપણો એક સ્વાભાવિક નેચર છે. પણ એ ના ભૂલાય એના માટે 2 સારા સાધુ, 4 સારા મિત્ર આપણા જીવનમાં અનિવાર્ય છે. અને એ વાત સાથે સ્વામીજી ક્યારેય આપણને છોડવાના તો નથી જ, પણ એ જે ઇન્ટરનલી અનુભવ કરાવે ને એ તો અનુભવ કરાવે. 2 સારા સાધુ સાથે દોસ્તી હોય, 4 સારા મિત્ર જીવનમાં હોય તો ફીલ કરાવે કે હું તમારી સાથે છું. અને એ આશીર્વાદ સાથે આપણે જીવી લઈએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી.